आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। प्रेमई सुनो छे अविनाशी, प्रेमई सुनो छे अविनाशी। जय बळगू तेने निराशी, जय बळगू तेने निराशी। प्रेमई सुनो छे अविनाशी, प्रेमई सुनो छे अविनाशी। भूतळमा को नवदीठो, आ भूतळमा को
તવ દીઠો સાગર પ્રેમ તણો કો નિવાસી સાગર પ્રેમ તણો કો નિવાસી પ્રેમ ઈસુનો છે અવિનાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી झूठा प्रेमी झूठा रहमे झूठा प्रेमी झूठा रहमी अल्प समयना भूतळवासी अल्प समयना भूतळवासी प्रेम ईसुनो છે અવિનાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી પાપથી મરતા જેણે બચાવ્યા પાપથી મરતા જેણે બચાવ્યા અખંડ રહ્યો તેનો પ્રેમ વિકાસી અખંડ રહ્યો તેનો પ્રેમ વિકાસી પ્રેમ ઈસુનો છે અવિનાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી अवरन को देखूं दुनियाમાં अवरन को देखूं दुनियाમાં तुझ विण प्रेम जे उठतो प्रकाशी तुझ विण प्रेम जे उठतो प्रकाशी प्रेम ईसुनो છે અવિનાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી धन धन प्रिय ईसु तुझने धन धन प्रिय ईसु तुझने दास थई हूँ गाऊं उल्लासी दास थई हूँ गाऊं उल्लासी प्रेम ईसुनो છે અવિનાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી જય વળગું તેને નિરાશી જય વળગું તેને નિરાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી પ્રેમ ઈસુનો ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ છીએ આજની આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે કે જ્યાં ફરી આ રીતે આપણે ઈશ્વરના વચનોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવા માટે એકત્રિત થઈ શક્યા. અત્યાર સુધી આપણે જે જોયું તે પ્રમાણે કે નેહેમ્યા અને એમના સાથી મિત્રો જે રીતે
એક મનના એક ચિત્તના થઈને કાર્યની શરૂઆત કરે છે, નિર્ણયો લે છે અને બહુ ઉમંગ ને ઉલ્લાસથી ને હર્ષથી એ બાંધકામની સેવાનું કાર્ય શરૂ કરે છે. શરૂઆતમાં કદાચ કલ્પના પણ નહીં હોય સાનબાલા, ટોબિયો અને ગેશેમીને કે કદાચ આ લોકો ખરેખર આ કામ શરૂ કરી શકશે, અને માટે તેઓએ ગુસ્સે થયા એટલું જ નહીં, હાંસી ઉડાડી, મસ્કરી કરી, તિરસ્કાર કરવાનો પ્રયત્ન કર્યો, રાજાનું નામ દઈને કામ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો, અને તેમ છતાં એ કાર્યનું કામ ચાલુ રહ્યું ત્યારે બહુ જ ગુસ્સે થઈ ગયો, જે વિશે આપણે જોઈ ગયા. ક્રોધાયમાન થઈ ગયો અને ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યો, અને પછી એક એવા જુદા સવાલો ત્યાં આગળ રજૂ કરે છે. ને એ નેગેટિવ ને ડિસ્ટ્રક્ટિવ માઇન્ડસેટ સાથે, બાંધકામની પ્રવૃત્તિને અટકાવી દેવાની ભાવના સાથે એ સાનબાલા, ટોબિયો અને ગેશેમી જે રીતે પ્રયત્ન કરે છે, એનો પ્રતિસાદ તરીકે નેહેમ્યા બહુ અદ્ભુત અને જાહેર જેવા 3 શબ્દોમાં એનો પ્રત્યુત્તર આપે છે, જે આપણે ગઈકાલે જોયું. બહુ સ્પષ્ટ રીતે પરિસ્થિતિ વિકટ હતી, વિષમ હતી, મુશ્કેલ હતી, નકારાત્મક હતી, ખંડનાત્મક પ્રવૃત્તિમાં પેલા લોકો જોડાયેલા હતા, એમનું કામ અટકાવી દેવાનો પ્રયત્ન કરતા હતા, ડિમોરલાઇઝ કરવાનો પ્રયત્ન કરતા હતા, સારું બોલી ના શક્યા, ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. ત્યારે નેહેમ્યાએ પહેલી વાત જે કરી એ તો ઈશ્વરને પ્રાર્થના કરી. બીજી વાત એણે જાહેર કરી કે અમે તો આ કામ ચાલુ જ રાખવાના છે. અને ત્રીજું જે કીધું તે કે એ કામ એટલા માટે ચાલુ રહ્યું કારણ કે તેઓને કામ કરવામાં મન હતું. તેઓ મન લગાવીને એ બાંધકામના સેવા કાર્યની અંદર સહભાગી બન્યા હતા, અને અડધી ઊંચાઈ સુધીનો કોટનું બાંધકામ પૂરું થવા આવ્યું ત્યારે જે થાય છે તે આજે આપણે જોવા માંગીએ છીએ. પરંતુ પ્રભુના વચનોની અંદર આગળ વધીએ તે અગાઉ ફરી એકવાર ત્રિએક ઈશ્વરના નામમાં, એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવી નામમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. અને મારી એ પ્રાર્થના છે કે આજની આ રાત્રિ સંગત સભા આપણા બધાને માટે નવા આશીર્વાદો લાવનારી સંગત સભા બની જશે. પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના સ્વર્ગમાં અમારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નેહેમ્યાના પુસ્તકમાંથી સાથે મળીને અમે શીખી રહ્યા છીએ, ત્યારે આ સેશનમાં પણ અમારી એ યાચના છે કે પ્રભુ તમારું જ્ઞાન ને ડાપણ તમે અમને આપો, તમારી કૃપા અમને પૂરી પાડો, તમારી સહાય પૂરી પાડીને પિતાજી અમે પણ બાંધકામની સેવામાં જોડાનારા તમારા પ્રિય અને ઉપયોગી એવા પાત્રો બની શકીએ, એ માટેની કૃપા અને એ માટેની આશીષ તમે અમને આપો, એવી અમારી પ્રાર્થના છે. બોલનાર અને સાંભળનાર પાત્રોને તમારી વિશેષ પ્રકારની સહાય અને કૃપા, માર્ગદર્શન અને દોરવણી આપો, એ પણ અમારી નમ્ર પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. અડધી ઊંચાઈ સુધીનો કોટ બાંધવાઈ ગયો. કલ્પના પણ નહીં કરી હોય, વિચાર્યું પણ નહીં હોય કે આ લોકો આટલી હદે બાંધકામનું કામ શરૂ કરી દેશે. કારણ કે એ લોકો તો નકારાત્મક વિચારો, નકારાત્મક વાક્યો, નકારાત્મક વલણો અને નકારાત્મક કૃત્યોની અંદર પોતાની જાતને એંગેજ કરેલી, અને નકારાત્મક વિચારસરણીને એ નકારાત્મક એ ટીમની અંદર જોડાયેલા મિત્રોને હકારાત્મક કાર્ય એટલે શું કાથી ખબર પડે? એ તો અંડર એસ્ટિમેટ કરવા લાગેલા. પરંતુ અડધી ઊંચાઈનો કોટનું બાંધકામ પૂરું થયું એ જોઈને પ્રભુના વચનો 4થા અધ્યાયની અંદર 7મી કલમની અંદર એવું લખ્યું છે કે એ અધૂરું કામ, અડધી ઊંચાઈ સુધીનું કામ કોટનું પૂરું થઈ ગયું ત્યારે 7મી કલમમાં, કે 4થા અધ્યાયની 7મી કલમ, સાનબાલાટ, ટોબિયો, અરબો, આમોન્યો અને અસ્દોદીઓ એ સાંભળ્યું. સિર્ફ 3 જ જણા હતા શરૂઆતમાં. 3 જણાની એ ટોળકી, નકારાત્મક વિચારો સાથેની, નકારાત્મક એ ઝેર પ્રસરાવનારી 3 જણાની ટોળકી કેટલી હદે લોકોના માનસ પટ પર અસર કરે છે,
કેટલી હદે બીજાઓને પણ એ નેગેટિવ બનાવી શકે છે, કેટલી હદે એ નાશકારક કૃત્ય કરાવી શકે છે, એનું જીવંત ઉદાહરણ તમને નેહેમ્યાના પુસ્તકના 4થા અધ્યાયના 7મા વચનની અંદર જોવા મળશે. એકચ્યુઅલી 3 જણા જ મૂળમાં, એમાં સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ, પરંતુ નકારાત્મક મિત્રો પોતાના આવેશમાં, ગુસ્સામાં, ઈર્ષ્યામાં, કોઈ અંગત સ્વાર્થ ખાતર, પોતાનો એ ઈરાદો બદ ઈરાદો પૂરો ના થાય ત્યારે, કેવા બીજા કોઈ પણ શુલ્લક કારણસર નકારાત્મક વાતો રજૂ કરે, નકારાત્મક વાક્યો બોલે, નકારાત્મક ને ખંડનાત્મક પ્રવૃત્તિની અંદર પોતાની જાતને હાંસલ કરે, ત્યારે આવું લોકોને જોવાની બહુ મજા આવે. મન ખુશ થઈ જાય, અરે જોયું એમ. અને પછી એમાંના ઘણા લોકો પાછા જોડાઈ પણ જાય, બોલો. અને પછી નકારાત્મક ટોળકી નું વર્તુળ જે નાનું હોય તે ક્રમશઃ મોટું થતું જાય. અને એને કારણે તેઓ તો બદ ઇરાદા સાથે જ રજૂઆત કરતા હતા. એટલે એમનો તો કોઈ ધ્યેય હતો જ નહીં, અને જે ધ્યેય હતો એ તો બાંધકામનું કામ ભટકાવવાનો. ધેટ વોઝ ધેર એજન્ડા. એટલે એમને કામની સાથે કોઈ લેવા દેવા નતા. એમને તો પેલા લોકો જે હિત સાધવાને માટે આવેલા ને, એ જે બાંધકામનું કામ કરવા આવેલા ને, એમને અટકાવી દેવાનો એમનો ઈરાદો હતો. એટલે એવા બદ ઈરાદા સાથે આપણે એક પછી એક શબ્દો જોઈ ગયા, એટલે રિપીટ કરવા નથી માંગતો. બહુ ઘણું ખોટું લાગ્યું. પહેલા તો એને અતિ ઘણું ખોટું લાગ્યું એવું આપણે જોયેલું, યાદ છે ને? ખોટું લગાડનારાઓ પછી કેટલી હદે વિકૃતતાના પગથિયા ચડે છે એ તમને આ પાઠની અંદર જોવા મળશે. અને 4થા અધ્યાયની અંદર એવું લખ્યું છે કે 3 જણાની ટોળકી નકારાત્મક વિચારો ને ધૃણા ને તિરસ્કાર ને અપમાન ને મસ્કરી ને એવા નકારાત્મક ને નાશકારક કાર્યોને કારણે બીજા ઘણા બધા લોકોને એમની સાથે લઈ લે છે, બોલો. અને 3 જણાની ટીમને અહીંયા તમે જોશો તો લાગે છે તે પ્રમાણે કે તે સાનબાલા, ટોબિયો, અરબો, આમોનિયો અને અસદોદિયો મારા વાલા ભેગા થઈ ગયા. બહુ સાચી વાત છે કે 2 દુશ્મનો ગમે ત્યારે ભેગા થઈ જાય, યુ નેવર નો. અને એમાં જ્યારે સારી પ્રવૃત્તિ થતી હોય ત્યારે તો ક્યાંથી ક્યાં કોણ કોની જોડે જોડાઈ જાય ખબર ના પડે. નકારાત્મક કૃતિની સાથે સંકળાયેલા પાત્રો પોતાની જાતને, પોતાની સાથે સંકળાયેલા લોકોને કેટલી હદે ડેમેજ કરે છે એનું જીવંત વૃત્તાંત તમને નેહેમ્યાના પુસ્તકના 4થા અધ્યાયના 7મા વચનની અંદર તમને જોવા મળશે. ટોળકી મોટી થઈ ગઈ, અને મોટી ટોળકી થાય એટલે બધા જ ધોરણો બદલાય, અવાજો બદલાય, સૂર બદલાય, વાક્યો બદલાય, વર્તણ બદલાય, વર્તણૂક બદલાય, વલણો બદલાય, વ્યવહારો બદલાય. આ લોકોને ત્યારે સાંભળ્યું, બાઇબલમાં લખેલું તે પ્રમાણે એ લોકોએ આ જે ટોળકીની જે વાત કરું છું, ટોળકીએ એવું સાંભળ્યું કે યરુશલેમના કોટની મરામત ચાલે છે, થઈ ગઈ છે એવું નહીં. એટલે કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે ક્રિયા ચાલુ છે. બાંધકામની અને મરામતની પ્રક્રિયાનું કાર્ય ચાલુ છે, સ્ટીલ ગોઈંગ ઓન. અમે તો ઠઠ્ઠા મસ્કરી કરી, અમને ખોટું લાગ્યું, અમે મસ્કરી કરી, અમારે તિરસ્કાર કર્યો, અમે હાંસી ઉડાડી, અમે ગુસ્સે થયા, પણ મારા વાલા એ કામ એમણે બંધ ના કર્યું. એ કામ તો સતત ચાલુ જ છે. એ જ્યારે સાંભળ્યું ત્યારે સાહેબ એમનો ઈગો હટ થયો હશે, એમનો ઈગો હટ થયો હશે કે અમે આટલું નકારાત્મક શૈલીમાં રજૂઆતો કરી, નકારાત્મક વાક્યોથી લઈને નકારાત્મક બિહેવિયરમાં અમે આગળ વધ્યા, અને આ લોકો હજુ પણ કામ ચાલુ રાખે છે. એ એમણે સાંભળ્યું એટલે એમનો ઈગો હટ થાય. અને કોઈનો પણ ઈગો હટ થાય ને ત્યારે ગમે તેવા રૂડ બિહેવિયરની અપેક્ષા તમે રાખી શકો. માણસ પોતાની જાતને ભૂલાવી દે કે એ કોણ છે, એનું ધોરણ કયું છે.
કારણ કે ઈગો એ બહુ સેન્સિટિવ ઇસ્યુ છે સમાજ, અને ઘણી બધી વખત વ્યક્તિઓ ને કુટુંબો ને સંબંધો ને મંડળીમાં ને સમાજમાં ને બધામાં આ ઈગો નામનું ઝેર જ્યારે પણ કોઈના પણ જીવનની અંદર આવે ને રાજ કરવાની શરૂઆત કરે ત્યારે એ વ્યક્તિ ને કુટુંબ ને જેની સાથે સંકળાયેલો હોય એ બધાને નુકસાન પહોંચાડે અને પહોંચાડે. ઈગો, અહમ જેનો ગવાય ત્યારે એની વર્તણૂક અને એના વાક્યો ખરેખર જો એ મેચ્યોર ના હોય તો બહુ જ નુકસાન કરી શકે તેમ છે. ઘણી બધી વખત લીડરશિપ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ ઈગો શબ્દ બહુ મહત્વનો બની જાય છે. હસબન્ડ વાઇફના રિલેશનશિપના સંબંધોની વાત કરીએ ત્યારે પણ ઈગો શબ્દ બહુ મહત્વનો બની જાય છે. પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેના સંબંધની અંદર પણ ઘણી બધી વખત ઈગો શબ્દ રાજ કરી જાય. બાળક અને પાસ્ટોરેટ કમિટીના સભ્યોની અંદર ઘણી બધી વખત ઈગો આવી જાય. હું કહું એ જ સાચું, હું કહું એ જ પ્રમાણ કરવાનું. અલા એવું ના હોય. અને ઈગો મેનેજમેન્ટ એ પણ માનવી જીવન યાત્રાની અને વિશ્વાસની યાત્રાની અને સંબંધની યાત્રાની અને આત્મિક વિકાસની યાત્રાની બહુ મહત્વની એક્સરસાઇઝ છે. તમારી આત્મિકતાનું ઊંચાઈ વાળું જે ધોરણ છે એ આ શબ્દથી તમે માપી શકો કોઈનું પણ, કે આ વ્યક્તિ ઇગોઇસ્ટિક છે. બહુ મુશ્કેલ બની જાય છે. ઘણી બધી વખત બહુ પ્રોફેશનલ લેવલના પાત્રો બહુ ઇગોઇસ્ટિક હોય છે. અમુક ટોપ લીડર્સ પણ ઘણી વખત ઇગોઇસ્ટિક હોય છે. તમે જોયા હશે આવા ઇગોઇસ્ટિક લોકોને. મેં કીધું ને એણે કર્યું નહીં, સીધો કરી નાખું. એવું ના હોય. તમે હું કોણ સીધા કરનારા કહો મને? ઈશ્વર છે. મારો ઈગો હર્ટ થયો એટલે હું નકારાત્મક બનીને કાર્ય કરવા જોડાઈ જાઉં નકારાત્મક શૈલીમાં. ધેટ ઇઝ નોટ એ મેચ્યોર સાઇન. નો ગુડ. એ તો ફક્ત નાશ જ લાવશે, નુકસાન જ કરશે. અને જેથી કરીને અહીંયા જે પહેલી વાતમાં એમનો જે ઈગો હર્ટ થયો, ઈગોની નસ દબાઈ, એટલે શું થયું તમને કહેવાનું છે, એટલે હું તમને કહું છું. અને એમનો ઈગો ક્યાં થયો કે એક તો એ લોકોએ અમે આટલું બધું નકારાત્મક બાબતો બોલ્યા અને કર્યા, મારા વાલા એમણે કામ અટકાયું નહીં, કામ તો એમણે ચાલુ રાખ્યું. અને કામ ચાલુ રાખવાના પરિણામે એમણે બીજું સાંભળ્યું કે જે ગાબડા પડી ગયેલા, જે બકોરા પડી ગયેલા, કે જે ઇનસિક્યોરિટીની નિશાની બની ગયેલી, અસલામતી જે અનુભવતા હતા, એ પુરાવા લાગ્યા. ગાબડા પુરાવા એ તો હકારાત્મક કાર્યનું પરિણામ છે. ગાબડા પૂરવા એ બહુ જ મહત્વનું છે સાહેબ. અને નેહેમ્યા અને એની સાથે સંકળાયેલા મિત્રો આટલું બધું નકારાત્મક રિએક્શન હોવા છતાં ઈશ્વર પર વિશ્વાસ રાખીને, તેના પર આધાર રાખીને ને અઢેલીને તેઓ બાંધકામની સેવામાં સતત ચાલુ રહેશે અને માટે અડધી ઊંચાઈ સુધીનો કોટ બની જાય છે. એટલું જ નહીં, મરામત કરવાનું ચાલુ રાખે છે. નિરાશ થતા નથી, નાસીપાસ થતા નથી, ડિસ્ટર્બ થતા નથી, ડિપ્રેસ થતા નથી, પરંતુ પોઝિટિવલી એ ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ વર્કની અંદર આગળ જ વધે છે. અને એના પરિણામે સાહેબ ગાબડા પૂરાય જ, સમજો. અને જો તમે પણ તમારા જીવનની અંદર, તમારા કાર્યોની અંદર, તમારી સેવાઓની અંદર, તમારા સંબંધોની અંદર, તમારી જવાબદારીઓની અંદર જો નિરાશ ને નાસીપાસ થયા વગર ગમે તેટલી નકારાત્મક ને નાશકારક પરિસ્થિતિ હોય અને પ્રવૃત્તિ થતી હોય તો પણ ઈશ્વર પર વિશ્વાસ રાખીને તમે તમારું કાર્ય કન્ટિન્યુઅસલી અને કન્સિસ્ટન્ટલી ચાલુ રાખો, અને એના પરિણામે થશે શું કે તમારા જે ડેમેજિંગ પાર્ટ્સ છે એ રિપેર થઈ જશે. જે બગડી ગયેલું છે, જે ડિઝાઇનમાં કોઈ જગ્યાએ ઓટ આવેલી છે, એ સુધરી જશે સાહેબ.
સુધરી જશે. ગાબડા પૂરાવા લાગ્યા. અને આ બે શબ્દો એમણે સાંભળ્યા એટલે બાઇબલમાં એવું લખ્યું છે કે ત્યારે તેઓને બહુ ક્રોધ ચડ્યો. તેઓને બહુ ક્રોધ ચડ્યો. આ ઈગો અને ક્રોધ એકબીજાની સાથે સંકળાયેલા શબ્દો છે. કોઈનો પણ ઈગો હર્ટ થાય એટલે સાહેબ એંગર બહાર આવે ને આવે જ. ઘણી બધી વખત એંગરને તમારે આમ રિયલ સેન્સમાં આંખો મોટી થઈ જાય ને ભંભોરો ઊંચી થઈ જાય ને મોટા મોટા અવાજે જ બોલે એવું નથી હોતું. ઘણી બધી વખત મારા વાલા એકદમ ચૂપ થઈ જાય અને ગુસ્સો વ્યક્ત કરે. નહીં બોલીને ગુસ્સો કરનારા લોકો તમે જોયા છે? યસ. ગુસ્સો અલગ અલગ અંદાજમાં, અલગ અલગ સ્વરૂપમાં, અલગ અલગ પાત્રો પોતાની રીતે વ્યક્ત કરતા હોય છે. ઘણી બધી વખત બોલીને કરે, ઘણી વખત નહીં બોલીને કરે, ઘણી બધી વખત વાંકા ચાલીને કરે, ઘણી બધી વખત ગેરહાજર રહીને જાહેર કરે. ઘણી બધી વખત સાહેબ એ ઈગો અને ગુસ્સાને લોકો લઈને એમનું જીવન વેડફી કાઢતા હોય છે સાહેબ. સંબંધોની દુનિયાનો આનંદ અને આશીર્વાદ ગુમાવી દેતા હોય છે સાહેબ. જો તમારામાં ઈગો કોઈ જગ્યાએ અડ્યો અને નડ્યો અને જો તમે સાવધ ના રહ્યા, તમે મેચ્યોર ના રહ્યા, તમે ઈશ્વરને ઓળખતા ના હો, તમે ઈશ્વર પર ભરોસો ના રાખતા હોય, તમારી આજુબાજુ એવા તમારા જેવા નકારાત્મક પાત્રો જ જો હોય કે જે તમારી ભૂલને સુધારી ના શકનારા હોય, તો સાહેબ તમે ગયા. You will be the masterpiece of damaging exercise. You એટલે તમે નહીં, આવી પ્રવૃત્તિ કરનારા. ઓકે, I am not addressing you. Okay friends, this is for you and me all. આ ઈગો શબ્દ માં હું પણ મી that is very distracting અને damaging. ખ્રિસ્તી સમાજ ની અંદર આજે જે પહેલો પાઠ આજે આપણે નેહેમ્યાના પુસ્તકમાંથી જોવા માંગીએ છીએ, આ સાનબાલાટ ને ટોબિયો ને અરબો ને અમોનીઓ ને અસદોદીઓના માધ્યમ થકી તે એટલું જ છે. મિત્રો, કોઈક સારું કામ કરતું હોય તો કરવા દેજો. તમે નિરાશ થશો નહીં, તમે નાસીપાસ થશો નહીં અને નકારાત્મક બનશો નહીં પ્લીઝ. અને નાશકારક પ્રવૃત્તિમાં જોડાઈને તમે તમારી જાતને નુકસાન કરશો, તમારા કુટુંબીજન પર નુકસાન વળશો, તમારી પછીની પેઢીઓ પર નુકસાન લાવશો અને સામેવાળાને નુકસાન કરશે તો અલગ, સમાજને નુકસાન કરશે તો અલગ. તમારા ઈગો ને તમે મેનેજ કરજો, કંટ્રોલ કરજો. સો ઈગો મેનેજમેન્ટ અને ઈગો કંટ્રોલ ઇઝ અ વન્ડરફુલ પોઝિટિવ સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ. કારણ કે મને યાદ છે કે હું જ્યારે યુનિયન બિબ્લિકલ સેમિનરીની અંદર અભ્યાસ કરવા ગયેલો ત્યારે અમારા એક મેડમ હતા, માર્ગરેટ દાસ કરીને. અને મેં અગાઉ પણ મારી સાક્ષી આપી છે, અત્યારે કહું તો કદાચ સ્થાને નહીં કહેવાય કે અમે એન્ટ્રન્સ એક્ઝામ આપી ત્યારે એનું જે રિઝલ્ટ આવ્યું ત્યારે મારી પાસે જે કાગળ આવ્યો તેઓ, we are sorry to inform you that we will not be in position to give you the admission for BD course. બીડીના કોર્સમાં તમને એડમિશન આપવાને માટે અમે કેપેબલ નથી. કારણ એ જણાવતો અમને દુઃખ થાય છે, કારણ કે એનું કારણ એટલું હતું કે વી વેર ફેલિયર્સ. હું, દેવાંશુ ઓઝા સાહેબ, અમે એન્ટ્રન્સ આપેલી પણ અંગ્રેજી આવડે નહીં, બાઇબલનું એટલું નોલેજ નહીં, જનરલ નોલેજમાં ડબડા, એટલે ક્વોલિફાઈંગ એક્ઝામમાં અમે ફેલ થયેલા. પણ હાઉ એવર શબ્દ એ અમારું જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. હાઉ એવર વી આર રેડી ટુ ગીવ યુ ધ કન્ડિશનલ એડમિશન. શરતોને આધીન એડમિશન અમે આપીએ કે તમારે 1 વર્ષ એક્સ્ટ્રા કરવાનું, પછી જો તેમાં પાસ થાવ તો તમને નવા બીડીના કોર્સમાં તમને એડમિશન મળે. અને એમ કરીને અમને 1 વર્ષ એક્સ્ટ્રા કરવાની શરત સાથે યુબીએસમાં મને ને દેવાંશુભાઈને તક મળેલી. ત્યાં અમારા માર્ગરેટ દાસ મેડમ અમને અંગ્રેજી શીખવાડતા હતા. બહુ મોટા થિયોલોજિયન ડૉક્ટર પ્રદીપ દાસ સાહેબના એ ધર્મપત્ની.
અને પહેલો જ ઇનિશિયલ ક્લાસ હતો, અંગ્રેજી આવડે નહીં, ઇન્ફેરિટી કોમ્પ્લેક્સની પીડાતો માણસ, શરમાળ પ્રકૃતિનો, ઓછા બોલો સિલ્વાસને મેડમે પ્રશ્ન પૂછ્યો કે હુ આર યુ, ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. ત્યારે મેં કીધું આઈ એમ સિલ્વાસ ક્રિશ્ચિયન. આટલું તો આવડતું હતું મને. પછી મેડમે પ્રશ્ન પૂછ્યો કે આર યુ ક્રિશ્ચિયન? યસ આઈ એમ ક્રિશ્ચિયન. પછી મને એવું લાગ્યું કે આ મેડમ પાછી વધારે ઇંગ્લિશમાં બોલે ને મને આવડે નહીં, હું મુશ્કેલી મૂકી જાઉં અને શરમજનક ક્ષોભજનક પરિસ્થિતિ મૂકી જાઉં, એટલે વાત ટાળી. કારણ કે એમણે એવો પ્રશ્ન પૂછ્યો, ડુ યુ નો ધ મિનિંગ ઓફ ક્રિશ્ચિયન? શું ખ્રિસ્તી હોવું એનો અર્થ તમે જાણો છો? અંગ્રેજી નહોતું આવડતું એટલે હું ચૂપ રહ્યો. અને પછી મેડમે બોર્ડ ઉપર લખ્યું CHRIST, ક્રાઇસ્ટ, IAN, ક્રાઇસ્ટને ભેગું લખ્યું, પછી I ને અલગ રાખ્યું, A ને અલગ રાખ્યું અને N ને અલગ લખ્યું, ધેટ ઇઝ ક્રિશ્ચિયન. અને પછી એમણે એનો અર્થ સમજાવતા એવું કહ્યું કે ક્રાઇસ્ટ, આઈ એમ નથિંગ means you are everything. That is the meaning of Christian and Christianity. મારા જીવનનો સૌથી પહેલો બહુ જ મહત્વનો લેસન માર્ગરેટ દાસ મેડમે અમને મારી સરનેમ પરથી શીખવાડ્યું. ક્રિશ્ચિયન હોવું એટલે હું પણાનો જાકારો, પોતાનો વધસ્તંભ ઉંચકીને ચાલવાની ક્ષમતાને તૈયારી હોય એવા શિષ્યોને ખ્રિસ્તી કહેવાય. હું પણા પર ચોકડી મારવી એનું નામ વધસ્તંભ. ક્યાં સુધી હું પણાને પકડી રાખીશું? અને જો હું પણાને કોઈ સ્પર્શથી નસ દબાઈ જાય તો જે રીતે હું અને તમે વર્તીએ છે એનું વર્ણન મારે આ પ્લેટફોર્મ પર નથી કરવું. તમારા પતિ પત્નીના સંબંધોમાં પણ વિચારી જુઓ, બેમાંથી એક જો હું પણા પર આવી જાય ક્યાં જઈને ગાડી અટકે? મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધની અંદર હું પણ આવી જાય તો કાં જઈને અટકે? કહો. આ મંડળીની અંદર જોઈએ જ છે આપણે કેટલા બધા લોકો હું પણાના પાપથી પીડાય છે. આ સાનબાલાટ ને ટોબિયો ને ગેશેમ ને અરબિય ને આમોનિયો ને આસદોદિયો પણ એ જ પાપથી પીડાતા હતા. હું પણાનું પાપ, deadliest sins, મેં 7 deadliest sins ના ટોપિક મેં લખ્યા છે. એમાંનું એક 7માનું એક ખતરનાક નાશકારક પાપ એ હું પણાનું પાપ. વ્યક્તિઓ બરબાદ થઈ જાય, કુટુંબો બરબાદ થઈ જાય, સંબંધો બરબાદ થઈ જાય. સાહેબ આમ ને આમ જો હશે તો મંડળીઓ બરબાદ થઈ જાય, સમાજ પણ બરબાદ થઈ જશે. હું પણ આને તો જાકારો આપવો પડશે સાહેબ. અને કોઈકનું સારું થતું હોય તો એમાં તમને કાંથી દુઃખ લાગે? કહો મને. તમે તો ઇન્વોલ્વ થયા નથી, તમે તો ઉત્તેજનના વાક્યો બોલ્યા નથી, તમે તો એમને મદદ કરી નથી, તમે તો એમને મોટિવેટ ને ઇન્સ્પાયર કર્યા નથી, તો પછી શાનું દુઃખ લગાડવાનું? કહો. સાનબાલાટ ને ટોબિયા લોકોનો ઈગો અહમ ઘવાયો, અને ઘવાયેલા અહમ વાળા પાત્રો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સાહેબ ત્રાસ ગુજારનારા બની જાય. એમના માટે અને બીજાઓને માટે તેઓ પ્રશ્નનું કારણ બની જાય, ઠોકરનું કારણ બની જાય, સંબંધોના તિરાડનું માધ્યમ બની જાય. અને શૈતાન એવી જ રીતે મને તમને એની મોહ માયાની જાળમાં ફસાઈને હું પણાના પાપની અંદર આગળ ને આગળ ધકેલ 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 કરે. એવું જોયું છે. કદાચ તમે સંમત થાવ કે ના થાવ, જેમ જેમ તમે ઊંચાઈ પર જાઓ ને એમ એમ તમારો હું પણાનો જે એ વધારે શાર્પ થતું જાય, અણી. અને જો કોઈ ભૂલથી દબાઈ દે તો પછી એનું રિએક્શન
કુદરતી રીતે બહાર આવી જતું હોય છે. હું બિશપ છું ને, બિશપ તરીકે ઘણી વખત પાછું આવું થઈ જાય. હો, આખરે તો માણસ ને. પછી ઈશ્વરનો આભાર માનીએ કે મારી આજુબાજુ સારા મિત્રો હોય, મારી વાઈફ છે, મારા બાળકો છે, મારા મિત્રો છે, એ મને સુધારી લે, સાચવી લે. ઘણી વખત હું પણ આના લીધે કે બીજા કોઈ ખાસ કારણસર હું પોતે ગુસ્સે થયો હોઉં ત્યારે મારા મિત્રો મને બહુ મદદ કરે છે. મારી મંડળીના પાદરી સાહેબ મને મદદ કરે છે, રેવરન્ડ આશીષ અમીન. This is true. Sharing openly with you. It's a matter of real life story. અને હું પણ આનું પાપ અચ્છા ભલાને ડેમેજ કરી શકે સાહેબ. સંબંધો જોવાના ના રહે એવી હાલત થઈ જાય. આમને ખબર પડી કે આ લોકો પર આટલું બધું કર્યા પછી પણ એ લોકોએ કામ ચાલુ રાખ્યું. એ લોકો અટકી ગયા નહીં, થંભી ગયા નહીં. રાધર એ તો ગાબડા જે હતા, એ જે અસલામતી નિશાની હતી, એ તો સલામતીમાં રૂપાંતરિત થઈ ગઈ. માટે અહીંયા લખ્યું છે તે પ્રમાણે તેઓને બહુ ક્રોધ ચડ્યો. લેસન નંબર 1 ટુડે, તેઓને બહુ જ ક્રોધ ચડ્યો. they become angry like anything. ક્રોધ ચડવો એવું નહીં, તેઓને બહુ ક્રોધ ચડ્યો. અગાઉ ગુસ્સે થયેલા, અતિ ક્રોધાયમાન થયેલા એવું લખેલું, પણ એ તો 2-3 જણા હતા. અહીંયા તો ટોળકી વધી. અહીંયા 3 માંથી આગળ સાનબલા, ટોબિયો, અરબો, અમોનિયો, અસદોદિયો, સંખ્યા વધી ગઈ. અને ગુસ્સે ને ક્રોધે જે બહુ ભરાયા એ લોકોની સંખ્યા વધી ગઈ સાહેબ. એટલે નાનકડી 2 કે 3 ની એ ગેંગમાંથી એક મોટું ટોળું થઈ ગયું. ટોળકી ના કહેવાય હવે, ટોળું. ટોળકી અને ટોળામાં બહુ મોટો તફાવત છે સાહેબ. ટોળા નો ક્રોધ તમે જોયો છે કે નહીં મને નથી ખબર, મેં જોયો છે. કારણ કે ટોળાનો કોઈ ધણી ના હોય. ઘણી બધી વખત ટોળામાં જે લોકો હોય એમને ખબર ન હોય કે તેઓ શું કરી રહ્યા છે. ઘણી બધી વખત they are being misused by wrong information, or ખોટી માહિતી આપીને અને ખોટી દિશામાં લઈ જઈને બની શકે. નાનકડી ટોળકી હવે ટોળું બની ગઈ. નકારાત્મક વાક્યો, વિચારો અને વલણોના કારણે કેટલા બધા લોકોને આ લોકો 3 જણા નાશના માર્ગમાં લઈ ગયા એનો અહેસાસ થાય તમને? પ્રભુનું વચન કહે છે ટોળકી ટોળું બન્યું. નેહેમ્યાના પુસ્તકના 7મા વચનની અંદર 4થા અધ્યાયની 3 માંથી ટોળકી બની ગઈ, ટોળું બની ગયું સાહેબ. બહુ ગુસ્સો ચડ્યો લોકોને, બહુ રોષ ચડ્યો. અને ઘણી બધી વખત મીડિયા ન્યૂઝમાં તમે જોતા હશો, ઇન્ટરનેશનલ ન્યૂઝ તમે જોતા હશો, તો એમાં તમને ટોળાનો ગુસ્સો તમે જોયો હશે. ટોળાનો ગુસ્સો જોયો હશે. નવા વર્ષમાં જ 2 મોટી ઘટનાઓ બની ગઈ ટોળાના ગુસ્સાની. અરે ઘણી બધી વખત મંડળીઓમાં આવું જોવા મળે છે, સોસાયટીઓમાં આવું જોવા મળે, સંબંધોની અંદર પણ ઘણી બધી વખત આવું જોવા મળે. વાલા મિત્રો, આજે જે પહેલી વાત પ્રભુના નામમાં અને પ્રભુના મહિમાના અર્થે આપની સાથે શેર કરવા જઈ રહ્યો છે તે એટલું જ છે કે નાનકડી ટોળકી કેટલી હદે કેટલા લોકોને નુકસાન કરે ત્યારે ટોળું બને. તમે ટોળકીમાંથી ટોળામાં લઈ જનારા મિત્રો તો નથી ને? નહીં જ હોવ તમે, મને ખબર જ નહીં હોવ. યુ આર ડિફરન્ટ. તમે તો નેહેમ્યાવાળી વાળા છે, નેહેમ્યાવાળી. જીવન આમાંય નાનું છે. ક્યાં સુધી ટોળકીમાં રહીશું કહો? તે પણ નકારાત્મક વિચારો સાથે.
ખંડાત્મક વાક્યો અને ખંડાત્મક પ્રવૃત્તિઓ સાથે. ડઝન્ટ સ્યુટ વિથ અસ. ક્રિશ્ચિયાનિટીની સાથે શોભે નહીં સાહેબ, મેચ નહીં થાય, મિસમેચમાં આવી જશે. અને ટોળકી જ્યારે ટોળાનું સ્વરૂપ હાંસલ કરે ત્યારે વધારે પડતી માત્રામાં નુકસાન થઈ જતું હોય છે. અને એવું કોઈ પણ જગ્યાએ ના થાય એવી મારી પ્રભુને પ્રાર્થના છે. પણ મિત્રો, મારું તમને નમ્ર સૂચન ને વિનંતી એટલી હોઈ શકે કે જો તમે કોઈ જગ્યાએ ઈગો અને હું પણ આના પાપથી પીડાવશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવાન પ્રેમીને ગૌરવી નામમાં હું તમને આહવાન આપું છું અને આમંત્રણ આપું છું. બધા જ તમને શરણાગતિ સ્વીકારી લો, તમારો ઈગો દૂર થઈ જશે. અને આવે દાખલા તરીકે તો તમારી પાસે આજુબાજુ એવા જ સારા મિત્રો રાખજો કે તમને એ અઘરી પળમાં સાચવી લે. કોઈ બદ ઇરાદા વાળા મિત્રોને રાખશો નહીં. ચેતી જજો અને સાચવી લેજો અને સમજી લેજો. સારા મિત્રો, તમારી આજુબાજુના સારા મિત્રો તમને તમારી થતી ભૂલ અટકાવી શકે તેમ છે. વધસ્તંભની શરણાગતિ અને સાચા અને સારા મિત્રો અને આગેવાનો તમારી આજુબાજુ હોય એ જરૂરનું છે. ત્રીજું જે વર્તુળ તમને મદદ કરે તે તમારું કુટુંબ, તમારી પત્ની, તમારો પતિ, તમારા બાળકો, તમારા વડીલો તમને મદદ કરી શકે તેમ છે, તમને બચાવી શકે તેમ છે. હું પણ આના પાપથી, આ લોકોનો અહમ ગવાયો કે આટલું આટલું કર્યું તેમ છતાં એ લોકોએ આવું કર્યું, ચાલુ રાખ્યું કામ અને મરામત કરીને ગાબડા પુરાવા લાગ્યા. એમનાથી સહન ના થયું સાહેબ. એમનો ઈગો ગવાયો, હર્ટ થયો અને માટે લખ્યું છે કે તેઓને બહુ જ ક્રોધ ચડ્યો. એંગર મેનેજમેન્ટ વિશે આપણે ઓલરેડી જોઈ ગયા છે, એટલે વારંવાર મારે એ તમારી સાથે રિપીટ નથી કરવું. પણ ગુસ્સો ચડવો અથવા ગુસ્સો ચડવો એ જે પ્રક્રિયા છે ને એ પણ જોવા જેવી હોય છે સાહેબ. જ્યારે વ્યક્તિને ગુસ્સે ચડે ત્યારે કેવા કેવા પ્રકારનું વર્તણૂક કરે ને કેવા વ્યવહારો કરે એ તમે જોજો. કોઈ જગ્યાએ નજરે નિહાળજો. અને એ રેકોર્ડિંગ જો તમે એને ગુસ્સો ઉતર્યા પછી એને જે તે વ્યક્તિએ ગુસ્સો કર્યો એને બતાવશો તો એને પોતાને અફસોસ, અરે મેં આવું કર્યું. ઈગોને કંટ્રોલ કરજો, તમારા એંગરને કંટ્રોલ કરજો. એક મેકને સાથે સંકળાયેલા બે શબ્દો છે, માટે તમે એને કંટ્રોલ કરજો કે જે તમારું ડેમેજ કંટ્રોલ કરાવી શકે તેમ છે, તમારા જીવનને બચાવી શકે તેમ છે, તમારા સંબંધને બચાવી શકે તેમ છે, તમારી સેવાઓને બચાવી શકે તેમ છે, તમારી સાક્ષીને બચાવી શકે તેમ છે. આઈ ડોન્ટ નો અબાઉટ યુ, જેઓ પણ ઓનલાઈન બાઇબલ સ્ટડી જોઈ રહ્યા છે, અને હું કોમેન્ટ્સ રોજ હું વાંચું છું આપની. થેન્ક યુ સો મચ. આઈ અપ્રિશિએટ યોર કોમેન્ટ્સ. ઇટ ઇઝ વેરી એન્કરેજિંગ, વેરી ઇન્સ્પાયરિંગ. આઈ અપ્રિશિએટ. બહુ જ ઉત્તેજન મળે છે અને એક ચોક્કસ પ્રકારનો નવો જુસ્સો મળે છે, કારણ કે યુ આર ઇન્વોલ્વ ઇન અ પોઝિટિવ એક્ટિવિટીઝ. યુ આર નોટ ઇન્ડલ્જ ઇન નેગેટિવ એક્ટિવિટીઝ. અને તમારા એ નાના નાના વાક્યો, પ્રેઝ ધ લોર્ડ હું વાંચું છું, આમેન હું વાંચું છું, થેન્ક યુ હું વાંચું છું, આ બધા વાક્યો જીવનોને બાંધે. આઈ અપ્રિશિએટ. ફોર ફર્સ્ટ ટાઈમ આઈ એમ સેઇંગ ધીસ. આઈ અપ્રિશિએટ યુ ઓલ. દરેક સંદેશાને મેં રેકોર્ડ કર્યા પછી પણ જોયા છે, અને એમાંની એક એક કોમેન્ટ હું વાંચું છું, અને એના દ્વારા મને શિક્ષણ પણ મળે છે, ઉત્તેજન પણ મળે છે, અને બહુ હિંમત મળે છે, જુસ્સો વધી જાય છે. પ્રેઝ ધ લોર્ડ એન્ડ આઈ શુડ સે થેન્ક યુ ટુ યુ ઓલ. તમારા એ નાના વાક્યો તમને ખબર નહીં હોય કે કેટલી હદે કોને કેટલું ઉત્તેજન આપે. નાના નાના વાક્યો બાંધકામ કરી શકે, જીવનોનું હિંમત આપી શકે, ઉત્તેજન આપી શકે, વધારે સારી રીતે કામ કરવા માટેની પ્રેરણા આપી શકે. કેન યુ અન્ડરસ્ટેન્ડ? પણ અહીંયા તો મારા વાલા નાનકડી ટોળકી જે ટોળું બની ગઈ એ લોકોને તો બહુ ગુસ્સો આવ્યો. અને ગુસ્સો આવ્યા પછી એ લોકોએ શું કર્યું તમને ખબર છે?
એ પણ હું આજે તમને જણાવવા માંગુ છું. ગુસ્સો આવ્યા પછી બાઇબલમાં એવું લખ્યું છે 8મી કલમની અંદર કે તેઓએ ભેગા મળીને યરૂશાલેમ વિરુદ્ધ 3 શબ્દો હું વાંચું છું. લડવાની, નંબર 1. નંબર 2 કે તે કામમાં ભંગાણ પાડવાની. એન્ડ નંબર 3 સર્વએ મળીને મસલત કરી. તેઓનો ઈગો એટલી હદે હવે ઘવાઈ ગયો છે કે આ પાર કે પેલે પાર, બસ કાં તો તું કાં તો મેં, બીજી કોઈ વાત નહીં સાહેબ. અને એના ગુસ્સા વાળા અસાધારણ સંદર્ભ ને સંજોગો સાથે ઈગો ગવાયો ત્યારે એ લોકોએ 3 બાબતો માટે નિર્ધાર કર્યો. શરૂઆત સિરીઝ સાનબાલાટની સિરીઝની શરૂઆત ઘણું ખોટું લાગ્યું હતી થયેલી, યાદ છે ને? ઘણું ખોટું લાગ્યું પહેલા, બસ હિત સાધવાનો આવ્યો છે સાંભળીને, અને પછી તો એ પતિત એટલો બધો થતો ગયો કે હવે માજા મુકાઈ ગઈ. જો કેવી રીતે નકારાત્મક પ્રવૃત્તિ આકાર લે છે, નકારાત્મક વિચાર કેટલી હદે કૃત્યમાં પરિણામે છે એ તમે જુઓ. અને માટે હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે નકારાત્મક વિચારો કરશો નહીં, નકારાત્મક વાક્યો બોલશો નહીં. એ તો તમને પણ બગાડશે ને બીજાઓને પણ બગાડશે. ખોટું લગાડવાથી લઈને નોબત આવી લડવાની. તમે લડતા લોકોને જોયા છે? અને લડે ત્યારે કેવું લડે એ તમે જોયા છે? બોલો, તમે તો નહીં જ લડ્યા હો, લડો છો કઈ? તમે પતિ પત્નીને લડતા જોયા છે? તમે બાપ ને બેટાને લડતા જોયા છે? માં ને દીકરીને લડતા જોયા તમે? અરે પાસ્ટોરેટ કમિટીની અંદર લડતા જોયા તમે? સોસાયટીમાં, કાર્યમાં લડવાની રીતો પણ અલગ અલગની હોય છે કે તમે જાણશો. આ રીતે નકારાત્મક રીતે લડવા વાળાને લડવૈયા ના કહેવાય. હો, જોજો પાછા, એ તો સુરવીરો હોય એને લડવૈયા કહેવાય. આ રીતે ડિસ્ટ્રક્ટિવ કાર્યમાં એન્ગેજ થયેલા લોકોને લડવૈયા ના કહેવાય. આ લોકોનો ઈગો એટલી હદે એ હર્ટ થયો કે એ લોકો લડવાને માટે તૈયાર થઈ ગયા. બધા ભેગા થઈ ગયા, ટોળું ભેગું થઈ ગયું લડવાને માટે. કેટલી હદે નેગેટિવ ગયા. કેન યુ એનાલાઇઝ? લડવાને માટે તેઓ તૈયાર થઈ ગયા સાહેબ, લડી લેવાનું. અને લડનારાઓ જ્યારે લડવા બેસે ત્યારે આગળ પાછળ કશું જ જોતા નથી સાહેબ. તમે ટીવીમાં ન્યૂઝ જોતા હશો, એ ગુસ્સામાં જ્યારે લોકો લડવા બેસે, ગુસ્સો, ઈગો અને લડવાનું જ્યારે ભેગું થાય ત્યારે કેવા પરિણામો આવે એનું વર્ણન મારે તમે આગળ નથી કરવું. ન્યૂઝ તમે સાંભળતો હશો ટીવીમાં, એવા દ્રશ્યો બતાવે છે કે ન પૂછો. સીસીટીવી કેમેરાની અંદર એવા લડવાના ઘણા બધા રેગ્યુલર બેઝ ઉપર હવે તો બતાવતા થઈ ગયા છે. કારણ કે લોકો લડી રહ્યા છે, નાની નાની બાબતો માટે લડી રહ્યા છે સાહેબ. શુલ્લક કહી શકાય, ક્ષણિક કહી શકાય એવી બાબતો માટે લડી રહ્યા. ઘણા લોકો પ્રોપર્ટીને માટે લડતા હોય, ઘણા લોકો સંબંધોને માટે લડતા હોય, ઘણા બધા લોકો હોદ્દાઓને માટે લડતા હોય, ઘણા બધા લોકો સત્તા માટે લડતા હોય. બોલો, તમે શાના માટે લડો છો? તમે અંદર અંદર તો નથી લડતા ને? કૌટુંબિક જીવનમાં લડી રહ્યા છો તો કોઈ જગ્યાએ આખી ચેનલને સ્કેન કરવી પડશે પ્લીઝ. લડવાથી નુકસાન જ થશે, નુકસાન જ થશે. મંડળીઓના ઇતિહાસ તરફ એક દ્રષ્ટિ નાખશો તો પણ તમને ખ્યાલ આવશે કે
કે લડવાથી બધાને નુકસાન થયું. ભારતની મંડળીનો ઇતિહાસ જુઓ કે ગુજરાતની મંડળીનો ઇતિહાસ જુઓ, લડનારાઓ હંમેશા બેહાલ થયા છે, બેહાલ. અને આઈ અપીલ ટુ યુ ફ્રેન્ડ્સ, એ સ્થાનિક મંડળી સ્તરે હોય કે વિભાગીય સ્તરે હોય કે ડાયસિસ સ્તરે હોય, we will not support this kind of activities. તમે ને મારો વિચાર કદાચ અલગ હોઈ શકે, મત અલગ હોઈ શકે, કારણ કે આપણે બંને અલગ છે. માટે મારું બેકગ્રાઉન્ડ અલગ છે, આપનું બેકગ્રાઉન્ડ અલગ છે, બની શકે. ઇટ ડઝ નોટ મીન કે મારે તમારે લડી મરવાનું. આ ડેવિલિશ સ્ટ્રેટેજી છે કે અંદરો અંદર લડાઈ મારવાના. અંદરો અંદર લડનારા અને લડાઈ મારનારાઓ સમાજને બહુ નુકસાન કરશે સાહેબ, બહુ નુકસાન કરશે. અને આવા લોકોની સોબતમાં તમે ના આવશો પ્લીઝ, કારણ કે તો નુકસાન કરવાનું જ ધારીને બેઠા છે અને માટે તેઓ કરે છે સાહેબ. વિશ્વાસના સુરવીર તો જે લડતો હોય એને શાંત પાડે અને સમાધાન કરે ને માર્ગ કાઢે. માણસનો ઈગો હર્ટ થાય ને ગુસ્સે થાય ને પછી લડવા બેસે તો કેવા કેવા વાક્યો બોલે, એ મારે આપને કહેવાની જરૂર નથી. શું તમે તમારા સંબંધોની અંદર લડ્યા છો, લડી રહ્યા છો? મને નથી ખબર. શું તમે તમારી સોસાયટીમાં એકબીજાની સાથે લડી રહ્યા છો, અડોશ પડોશની સાથે, તમારી મંડળીમાં, તમારા સંબંધો ને તમારા વ્યવહારોમાં અને તમારી સેવાઓમાં અને તમારા કાર્યોમાં? આવું નકારાત્મક લડવાવાળા જુદી જુદી સ્ટાઇલમાં લડે હો. પાછા તમને કહું, મુક્કા મારે ને એવું બધું ના હોય, આમ પકડી લે એવું હોય, અને આટલું બોલે એ હોય, એને બધું લડવામાં કહેવાય. લડવાની મેથડ્સ ને રીતો અલગ. એ તો વ્યક્તિની મેચ્યોરિટી પર આધાર રાખે, એ કેટલામાં છે ને એ પ્રમાણે તમને ખબર પડી જાય. મેચ્યોર ને ઠરેલ પાત્રો પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે અને લડવાનું અવોઇડ કરે. આ મારા વાલા લોકોએ લડવાની યોજના કરી. બીજું લખ્યું છે કે ખાલી લડવાનું નહીં, પણ એ કામમાં ભંગાણ પાડવાની. આ પણ એક બહુ ખતરનાક ખેલ છે. સાનબાલાટ ને ટોબિયો ને ગેશેમિન ને અરબો ને અમોનિયો ને અસદોદિયો ટોળું ભેગું થઈ ગયું ને હવે એ કામ કેવી રીતે અટકી જાય, એ કામમાં ભંગાણ કેવી રીતે પડે, એ કામ કરનારા મિત્રો અંદરો અંદર કેવી રીતે લડી મરે, એમાં કેવી રીતે આપણે ડિસ્પ્યુટ ઉભા કરવા. કામમાં ભંગાણ કરાવનારા લોકો માટે અહીંયા આહવાન છે. કોઈનું કામમાં તમે ભંગાણ ના પડાવશો પ્લીઝ. દેટ ઇઝ અ ડર્ટી ગેમ. કોઈનું કામ સારું થતું હોય તો તમે એને સારું થવા દેજો પ્લીઝ. મોટું મન રાખજો. અને કોઈનું સારું કામ થયું હોય ને તો તમે એમાં આનંદ કરજો, ઈશ્વરનો આભાર માનજો, તમારું સારું કામ થશે. સાચું કહું છું. કારણ કે થશે શું કે જો તમે કોઈનું કામ બંધ કરાવવાનો પ્રયત્ન કરશો ને એને ખબર પડશે તો એ તમારું કામ બંધ કરાવશે, પછી ફરી પાછું ચક્કરડું ચાલશે, એટલે બેઉને નુકસાન થશે. અને કોઈના જીવનની સાથે રમત રમશો, કોઈના જીવનની વિકાસની યાત્રામાં તમે ભંગાણ પડાવશો નહીં. આ સાનબાલાટ ને ટોબિયો બહુ નેગેટિવ છે પ્લીઝ. એ કલ્ચરથી ને એ પ્રકૃતિથી તમે દૂર રહેજો, એ પ્રવૃત્તિથી તમે દૂર રહેજો, એ વર્તુળથી તમે દૂર રહેજો. એવું સાનબાલાટ ને ટોબિયાના આ જીવન દ્વારા, નકારાત્મક જીવન દ્વારા મને તમને અત્યારે હકારાત્મક સંદેશો નેહેમ્યાના પુસ્તકમાંથી મળી રહ્યો છે. બી અવે ફ્રોમ સચ પીપલ એન્ડ સર્કલ.
આવા લોકો ને આવા વર્તુળથી ને આવી માઇન્ડસેટ વાળી પ્રકૃતિ ધરાવનારા મિત્રોથી તમે દૂર રહેજો. ત્રીજો જે મુદ્દો, જ્યારે બહુ ક્રોધ ચડ્યો ત્યારે એ લોકોએ જે કર્યો તે એ કે સર્વે મળીને મસલત કરી. સાહેબ, નકારાત્મક કાર્યની અંદર તો લોકો બહુ સરળતાથી ભેગા થઈ જાય, એક થઈ જાય. મારા વાલા, બોલો, લડવાનું છે, ચાલો એટલે તું હશે, બધા એક થઈ ગયા અને મસલત કરી નાખી. ટોળું બને અને પછી એક થાય અને મસલત કરે તો કેવું પરિણામ આવે એની તમે કલ્પના કરી શકો છો. જીવનો અને સમાજ ને કુટુંબને બાંધવાને માટે ટોબિયા કલ્ચર, સાનબાલાટ કલ્ચર is not acceptable. Be away from such kind of people. યરુશલેમની વિરુદ્ધ આ લોકો 3 પ્રકારની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા: લડવાની, કામમાં ભંગાણ પાડવાની અને એ મળીને મસલત કરવાની. મારા વાલા ભેગા થઈ ગયા, બંધ બારણે મીટિંગો કરે, ખબર છે, તોડનારા હતો, અને પછી મસલતો કરે, ચર્ચા વિચારણા કરે. આવી પ્રવૃત્તિઓમાં કાં જોડાવાનું કહો? પણ સાનબાલાટના ટોબીઓ ને આખા બધા ટોળાના લોકો આવી નકારાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. શરૂઆત 3 થી થયેલી, ટોળામાં ટ્રાન્સફોર્મ થયું. એટલે તમે જો નાના નાના વાક્યો તમારી જાણ બહારને સમજ્યા વગર ને કદાચ નાનકડી મજાક મસ્તીને એ કોઈને ખુશ કરવા માટે તમે કોઈકના માટે બોલી નાખો છો, તો એનો અર્થ એવો સમજવાનો મિત્રો કે ગમે ત્યારે તમારા એ નાના વાક્યો ટોળાની અંદર પહોંચી જશે, ટોળાની અંદર, અને કેટલી હદે લોકોને ડેમેજ કરશે એની તમને કલ્પના છે? આ બીજો પોઈન્ટ હતો. પહેલું મેં આપની સમક્ષ એમ કહ્યું કે એમનો ઈગો ગવાયો અને ગુસ્સે થયા. ખબર પડી, સાંભળ્યું એટલે કે કોર્ટની મરામત ચાલે છે ને ગાબડા પુરાવા લાગ્યા છે, એટલે એ લોકોથી રહેવાયું નહીં. અને પછી પણ ના રહેવાયું એટલે એ લોકોએ લડવાની ને કામમાં ભંગાણ પાડવાની અને બધા ભેગા મળીને એને આગળ ધપાવવાની મસલત કરે છે. હવે જ્યારે આટલું બધું થતું હોય તો સફરિંગ પાર્ટી તરીકે વોટ શુડ બી યોર રોલ? તમારા પર જાણે આટલો અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, લોકો આ રીતે તમારી ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, તમારા પર ગુસ્સે થતા હોય, તમારું કામ અટકાવી દેવાનો પ્રયત્ન કરતા હોય, તમારી વિરુદ્ધમાં જઈને ભેગા મળીને ગુસપુસ કર્યા કરતા હોય. કેટલા બધા લોકો આવા તમે જોયા જ હશે. બોલો, સામે હોય ત્યારે કેવું બોલે અને પાછળ તો એ લોકો એવી માજા મૂકે કે ન પૂછો વાત. આવા લોકો જોયા તમે? કેટલું નુકસાન કરે તમે કલ્પના કરો. જીવનના બાંધનારાઓ આવું ના કરે. બાંધકામની સેવામાં જોડાયેલા આવું ના કરે સાહેબ. આજે આપણે નક્કી કરીએ કે હવેથી બાકીની જીવનયાત્રામાં હું નેહેમિયા વાળી કરીશ, સાનબાલાટ વાળી નહીં, ટોબિયા વાળી નહીં. હવેથી હું કોઈના પણ વિશે કશુંય નકારાત્મક બોલીશ નહીં. બોલતા પહેલા હું 500 વખત વિચાર કરીશ. હવેથી હું કદી પણ બાકીની જીવનયાત્રામાં કોઈના જીવનની સાથે હું રમત નહીં રમું. કોઈના બાંધકામના કાર્યને અટકાવી દેવાની નકારાત્મક ને નાશકારક પ્રવૃત્તિમાં હું નહીં સામેલ થઉં. નક્કી કરવું પડશે સાહેબ. યુ એન્ડ મી, we have to decide together.
પ્રભુ માફ કરે. અત્યાર સુધી જો કદાચ થયા છે તો એવા કામોમાં જોડાયેલા છે તો, પણ આજથી ને હવે પછી જાગ્યાતાથી સવારનો સિદ્ધાંત અપનાવીને નેહેમ્યા મને ને તમને ઉત્તેજન આપતા, હિંમત આપતા, શિક્ષણ આપતા, સલાહ આપતા, સૂચના આપતા, ડિઝાઇન આપતા આ પ્રમાણે કહેવા માંગે છે કે પ્લીઝ ડોન્ટ જોઈન ઇન ધેટ. એમાં ના જોડાશો પ્લીઝ. તમને ખબર છે કે આટલી હદે ખંડનાત્મક પ્રવૃત્તિ થતી હોય સામે પક્ષે, ત્યારે નેહેમ્યા અને એના લોકોએ શું કર્યું તમને ખબર છે? That should be our response and that would be the last point. ઈગો અને ગુસ્સો ભેગા થઈ ગયા, લડાયક મિજાજમાં આગળ વધી ગયા, પરિસ્થિતિ વધારે કરુણ ને દારૂણ બની ગઈ. અને એ કોન્ટેક્સમાં નેહેમ્યા અને એના સાથી મિત્રોએ, બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે અમે અમારા ઈશ્વરની પ્રાર્થના કરી. વોટ એ ચેલેન્જ ઇટ ઇઝ. આટલી હદે પેલા લોકો નકારાત્મક કરી રહેલા અને બોલી રહેલા, પણ નેહેમ્યા સ્પિરિચ્યુઅલ આગેવાન તરીકે આધ્યાત્મિકતાના ઊંચા ધોરણો પ્રસ્તુત કરતા હવે એમ કહે છે કે એમની ખંડાત્મક પ્રવૃત્તિનો પ્રતિસાદ એક જ હતો, પ્રત્યુત્તર એક જ હતો, તે પ્રાર્થના. અમે અમારા ઈશ્વરની પ્રાર્થના કરી. અગેન પ્રેયર શબ્દ એ કોઈ એક્ટ નથી. પ્રેયર ઇઝ નોટ એ એક્ટ of saying or speaking words. સારા સારા શબ્દોની અંદર પ્રાર્થના કરાવનારાઓ તમે કરાવજો હો પ્લીઝ, પણ રાધર ઇટ ઇઝ ધી એક્ટ ઓફ યોર ફેથ. પ્રાર્થના એ તમારા સારા સારા શબ્દોને પ્રસ્તુત કરવાનું માધ્યમ નથી, પરંતુ પ્રાર્થના એ તમારા વિશ્વાસને દ્રઢતાપૂર્વક પ્રસ્તુત કરવાનું માધ્યમ છે. Where do you stand? પ્રાર્થનામય જીવન એ તમારા વિશ્વાસનું પ્રતિબિંબ પૂરું પાડે છે. નેહેમ્યા પોતાની બુદ્ધિ, તાલંત, આવડત, વ્યવસ્થા, માન, મોભો, સંબંધો, હોદ્દો, રિસોર્સિસ એ બધા પર આધાર ન રાખતા એ બધાનો જે આપનાર છે તેના પર અઢેલવાનો અને આધાર રાખવાનો અને ભરોસો રાખવાનો એ પ્રયત્ન કરે છે. અને માટે તે લખે છે તે પ્રમાણે કે અમે અમારા ઈશ્વરની પ્રાર્થના કરી. અમારા ઈશ્વર જેના પર અમે ભરોસો રાખીએ છીએ, જેના પર અમે શ્રદ્ધા રાખીએ છીએ, આધાર રાખીએ છીએ, અડેલીએ છીએ, અને એ પ્રભુ અમારા જીવનના જુદા જુદા સંદર્ભ, સંજોગો, પ્રશ્નો, પડકારો અને પરિસ્થિતિમાં અમારી પડખે હોય છે, અમારી સાથે હોય છે, અમને સહાય કરે છે, અમને મદદ કરે છે. એવા અનુભવ સાથે, એવા ખાતરી સાથે, એવા વિશ્વાસ સાથે નેહેમ્યા પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે. અને બીજો જે રિસ્પોન્સ જે આપે છે તે એવો છે કે રાત દિવસ તેઓની તપાસ રાખવાને ચોકીદારો નિમ્યા. કારણ કે ડિસ્ટ્રક્ટિવ પીપલ કેન ડુ એનીથિંગ એટ એની ટાઈમ. સમજો છો? નાશ કરનારાઓ ગમે ત્યારે ને ગમે ત્યાં નાશ કરી શકે, ગમે તે સમયે, કારણ કે એમનો ઈરાદો ને એજન્ડા જે હોય. અને નેહેમ્યા ખાલી પ્રાર્થના કરે છે એવું નહીં, પરંતુ પ્રાર્થનાની સાથે સાથે એ એક્ટિવલી ઇન્વોલ્વ થઈ જાય છે, સચેત થઈ જાય છે, જાગૃત થઈ જાય છે, અને રાત ને દિવસ 24/7 કન્ટિન્યુઅસલી અને કન્સિસ્ટન્ટલી અહીંયા ચોકીદારો નિમે છે. વોચગાર્ડ જેને કહેવાય, ચોકીદારો,
કે એ ટોળકી કે જે ટોળું બન્યું એમની જે નકારાત્મક પ્રવૃત્તિ ને જે હિલચાલ છે એના પર વોચ રાખનારા મિત્રોને એ પસંદ કરે છે, નિમે છે, જવાબદારી સોંપે છે. બાંધકામનું કામ અટકાવવા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરે ત્યારે ડાયવર્ઝન આવી જાય છે. એ તમારા દર્શનમાં આવી જાય, તમારા મિશનમાં આવી જાય, તમારી સેવા પ્રવૃત્તિઓમાં આવી જાય, તમારા કાર્યોમાં આવી જાય, બધું ડાયવર્ઝન થઈ ગયું સાહેબ. આ લોકો તો કોટ બાંધવાનો હતો, પણ હવે ચોકીદારો નિમવાની નોબત આવી આવા લોકોને લીધે. સાન બાલાટ જેવા લોકો કામ અટકાવવા માટે આટલી હદે પતિત થાય છે. પણ નેહેમિયા 2 રિસ્પોન્સ આપે છે અને તે બહુ સ્પષ્ટ બની જાય છે. આજે રાત્રે એ ત્રીજો મહત્વનો મુદ્દો મારા તમારા માટે બની જાય છે. તે એટલો જ છે કે તે પ્રાર્થના કરે છે અને રાત દિવસ તેમના પર તપાસ કરવાના માટે ચોકીદારો નિમે છે. પેલું પ્રેયર ટાવર, આ વોચ ટાવર, સમજો છો? પ્રેયર ટાવર પહેલા અને પછી વોચ ટાવર. પ્રાર્થના અને તપાસ. નેહેમિયાનો રિસ્પોન્સ હતો અગેન્સ્ટ ઓલ ઓડ્સ. તમામ ડિસ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝની સામે નેહેમિયાનો જવાબ પ્રેયર ટાવર અને વોચ ટાવર. પ્રાર્થના અને રાત દિવસ માટે ચોકીદારોને નિમીને એમને પર વોચ રાખીને એમની તપાસ રાખવાની વાત. એટલે એનો અર્થ એવો થયો કે બાંધકામનું કાર્ય કરનારાઓએ ચોકીદારો પણ નિમવા પડશે. કારણ કે આવા સાનબાલાટ જેવા ઘણા બધા હશે કે જે તમારા કામને થંભાવી દેવા માટે પ્રયત્ન કરશે. અને ત્યારે તમે આગેવાન તરીકે સુતારો ને ઊંઘતા ઝડપાવ એવું નહીં ચાલે. એવું કે છે યુ હેવ ટુ વર્ક 24/7. શેતાન ગાજનાર સિંહની માફક જે કોઈ પણ મળે તેને ગળી જવાને માટે શોધતો ફરે છે. કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ. આ ડેવિલિશ વર્ક છે સાહેબ. ડેવિલિશ વર્કની અંદર જોડાયેલાઓ રાત દિવસ કામ કરે અને પછી એની સામે જો તમારે પ્રતિસાદ આપવાનો હોય તો તમારે પણ રાત દિવસ કામ કરવું પડશે. તમારા એજન્ડામાં બદલાણ લાવવો પડશે. તમારી પ્રવૃત્તિ કદાચ ઓછી થઈ જાય અથવા તો તમારો જે મેન પાવર ને રિસોર્સિસ છે એ થોડો ડાયવર્ટ કરવાનો વખત આવે, પણ તમે સૂતા ના રહી શકો. યુ ઓલ્સો નીડ ટુ બી વોચફુલ એન્ડ કેરફુલ. ચોકીદારો નિમ્યા. મિત્રો, આજે 3 બાબતો મેં તમને કહી. સાનબાલાટ, ટોબિયો એ નાનકડી ટોળકી કેટલી હદે લોકોના જીવનમાં નુકસાન કરીને એમની પાસે નકારાત્મક પ્રવૃત્તિમાં આમે લોકોને બહુ મજા આવે, બહુ રસ હોય. અરે અરે એમ થયું, અરે અરે, અને મારા વાલા ભેગા થઈ જાય, ટોળકી ટોળું બને અને પછી એમનો ઈગો હર્ટ થાય, એમને ગુસ્સો આવે કે અમારું આટલું બધું કર્યા છતાં એમનું કામ અટકતું નથી. રાધર રિપેર થાય છે, રિબિલ્ડ થાય છે. ધીસ ઇઝ નોટ ગુડ, વી મસ્ટ ડુ સમથિંગ. અને પછી મારા વાલા ભેગા થઈ જાય, મસલતો કરે, કામ કેવી રીતે અટકાવવું, કેવી રીતે લોકોને લડાઈ મારવા. અને આવો જ્યારે થતું હોય ત્યારે ઈશ્વર પર વિશ્વાસ રાખનારા વિશ્વાસના સૂર્યો તરીકે નેહેમિયા કહે છે કે 2 બાબત, પ્રેયર ટાવર એન્ડ વોચ ટાવર. પ્રભુ મને ને તમને પ્રેયર ટાવર અને વોચ ટાવરમાં જોડાવા માટે આહવાન આપે છે. તમારા મારા વ્યક્તિગત સંબંધોની અંદર, તમારા મારા કુટુંબની અંદર, તમારા મારી સેવાની અંદર, તમારી મારી જવાબદારીની અંદર, તમારા મારા વ્યવસાયની અંદર, તમારા મારા સંબંધોની અંદર, તમારા મારા જે કંઈ પણ બિઝનેસ હોય તેની અંદર. જો કદાચ સાનબાલાટ જેવા લોકો તમને કનડગત કરે છે, હેરાન કરે છે, ડિસ્ટર્બ કરે છે, ડિપ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે, તમારા કાર્યને ડિસ્ટ્રોય કરવાનો પ્રયત્ન કરે છે, નેહેમિયા સેઝ યુ હેવ 2 ટાવર.
prayer tower and watchtower. Be careful and keep praying. પછી શું થાય છે એ આપણે આવતી બાઇબલ સ્ટડીમાં જોઈશું. પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલા મને અને પછી આપને, આપણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા. આવો આપણે પ્રાર્થનામાં જોડે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. એ ઘણું ખોટું લાગ્યું તે પ્રકારના વર્તણૂક ને વલણથી શરૂ કરીને એક પછી એક જે નકારાત્મક દિશાના પગથિયા તમારા વચનોમાંથી અમે શીખી રહ્યા છીએ તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હવે એક એવી નોબત આવી ગઈ કે ત્યાં લડવાની વાત આવી, અંદરો અંદર એ કાર્યને ભંગાણ પડાવવાની વાત આવી અને એકત્ર થઈને મસલત કરીને સંપીને ટોળું બનીને એ કાર્યને અટકાવી કેવી રીતે દેવાય એટલી હદ સુધી પરિસ્થિતિ બગડી. તો પણ તમારા વાળા સેવક તમારા પર આધાર રાખે છે, અઢેલે છે, તમારા પર વિશ્વાસ જાહેર કરે છે અને તમને પ્રાર્થનામાં પરિસ્થિતિને તમારી પાસે લાવે છે. સાથે સાથે પ્રેક્ટિકલી એક્સરસાઇઝ કરતા તે વોચમેનોની નિમણૂક કરે છે કે જેથી કરીને એ દુશ્મન અને નાશકારક પ્રવૃત્તિમાં જોડાયેલા મિત્રો ની હિલચાલ પર ને તેમના નકારાત્મક કાર્યો પર દેખરેખ રાખી શકાય ને થતું નુકસાન અટકાવી શકાય. પ્રભુ આ અદ્ભુત અને જેવા વચનોને માટે મેં તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હવે પછી તમે અમારી સાથે પાસે રહેજો. બાકીની જીવનયાત્રામાં અમે હકારાત્મક જીવન જીવનારા બની શકીએ અને નકારાત્મક ટોળકી વિચારો, વલણ ને વર્તણૂક ધરાવતા પાત્રોથી દૂર રહીએ એ માટેની આશીષ તમે અમને આપજો. સિક્સ સેન્સ તમે અમારી ખોલી નાખજો અને એ આઈડેન્ટિફાય અમે કરનારા બની શકીએ એવી ક્ષમતા તમે અમને આપજો. ધીસ ઇઝ નેગેટિવ એન્ડ ધીસ ઇઝ પોઝિટિવ. એ ડિફરન્સ ને આઈડેન્ટિફાય કરવા માટેની સહાય તમે અમને કરજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
રાહ પર